રાજ્યમાં એક તરફ સરકાર ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર ખનન સામે ઝીરો ટોલરન્સની વાત કરે છે, તો બીજી તરફ રાજકોટમાંથી સામે આવેલી એક કાર્યવાહી અનેક ગંભીર સવાલો ઊભા કરી રહી છે। પ્રશ્ન એ છે કે જો વર્ષોથી ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હતું તો આખરે જવાબદાર કોણ? શું તંત્રને તેની ખબર નથી કે પછી બધું જ જાણીને પણ આંખ આડા કાન કરવામાં આવ્યા? અને હવે આ જ ખનીજ ચોરીમાં નામ સામે આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના નેતાનું। શું છે આખો આ મામલો, તેની વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટ રેન્જ પોલીસની ખાસ ટીમે જસદણ તાલુકામાં દરોડા પાડીને ગેરકાયદેસર ખનનનું નેટવર્ક ઝડપી પાડ્યું છે। રાજકોટ રેન્જ આઈજીની ખાસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ખાણ ખનીજ વિભાગની પરવાનગી વગર મોટા પાયે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે। આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને સ્થળ ઉપર મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનનનું કામ ઝડપી પાડ્યું હતું। પોલીસના જણાવ્યા અનુસાર સ્થળ પરથી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તપાસ દરમિયાન સ્થાનિક રાજકીય હોદ્દેદારોનું નામ પણ સામે આવ્યાના સમાચાર છે। આજ તપાસ દરમિયાન જસદણ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ચંકિત રામાણીનું નામ ખુલતા સમગ્ર રાજકોટ જિલ્લાના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે। સત્તાધારી પક્ષના જ જવાબદાર હોદ્દેદારો ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિમાં સામેલ હોવાની વિગતો બહાર આવતા સ્થાનિક સ્તરે અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં લાંબા સમયથી ખનીજ માફિયાઓ દ્વારા કુદરતી સંપત્તિનું ગેરકાયદેસર રીતે ઉત્ખનન કરીને સરકારી તિજોરીને લાખો રૂપિયાનો ચૂનો લગાડવામાં આવી રહ્યો હતો। હવે જ્યારે શાસક પક્ષના તાલુકા પ્રમુખનું જ નામ સામે આવ્યું છે ત્યારે વિપક્ષી ખીમામાં પણ આ મુદ્દે તીખી પ્રતિક્રિયા જોવા મળી રહી છે। આ બાબતે તપાસમાં સાચી સાબિત થશે તો આ માત્ર ગેરકાયદેસર ખનનનો કેસ નહીં પરંતુ સમગ્ર વહીવટી વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કરતો મામલો બની શકે છે। સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગેરકાયદેસર ખનન એક બે દિવસમાં થયું નથી। ભારે મશીનરી, ટ્રેક્ટરો અને વાહનો સાથે લાંબા સમય સુધી આવી પ્રવૃત્તિ ચાલે છે અને કોઈ વિભાગને તેની જાણ ન હોય તે વાત લોકોના ગળે કેવી રીતે ઉતરે? ખાણ ખનીજ વિભાગ ક્યાં હતો? સ્થાનિક વહીવટી તંત્ર શું કરી રહ્યું હતું? અને જો ફરિયાદો અગાઉ થઈ હોય તો તેના પર શું કાર્યવાહી કરવામાં આવી છે? જો તપાસમાં કોઈ રાજકીય હોદ્દેદાર અથવા તો પ્રભાવશાળી વ્યક્તિની સંડોવણી પુરાવા સાથે સામે આવે તો શું સરકાર એ જ કડકાઈ બતાવશે જે સામાન્ય નાગરિકો સામે પણ બતાવવામાં આવે છે? શું કાયદો ખરેખર સૌ માટે સમાન હોય છે કે પછી પ્રભાવશાળી લોકો અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે અલગ નિયમો છે? લોકોના ટેક્સના પૈસાથી ચાલતી સરકારી વ્યવસ્થા જો કુદરતી સંપત્તિની જ સુરક્ષા ન કરી શકે તો પછી જવાબદારી કોણ નક્કી કરશે? રાજ્યના સંપત્તિનું નુકસાન થાય, સરકારને આવકમાં નુકસાન થાય અને પર્યાવરણને નુકસાન પહોંચે તો આખરે તેનો હિસાબ કોણ આપશે? હાલ આ સમગ્ર મામલે પોલીસ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે। તપાસ પૂર્ણ થયા બાદ હકીકતો છે તે ક્યાંક સામે આવી શકે છે અને જે રીતે હવે આમાં ભારતીય જનતા પાર્ટીના નેતાનું પણ નામ સામે આવ્યું છે અને ક્યાંક સીધા જ આક્ષેપો અત્યારે હાલ તેમના ઉપર પણ મૂકવામાં આવ્યા છે। સવાલ એ જ છે કે જે રીતે અત્યાર સુધીમાં ખનીજ માફિયા ઉપર કાર્યવાહી કરવામાં આવી છે એવી જ રીતે જો કદાચ ભારતીય જનતા પાર્ટીના નેતાની સંડોવણી નીકળશે તો પછી તેમની સામે પણ આવા પગલાં ભરવામાં આવશે કે કેમ? જે રીતે અત્યારે હાલ આખો આ મામલો સામે આવ્યો છે, જોવાનું એ પણ રહેશે કે રાજકોટની જે પોલીસ છે એમના દ્વારા આ સમગ્ર મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે। આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।